આગળનો મુખ્યમંત્રી શ્રી બોલવાના છે, પણ ભારતીય જનતા પાર્ટીએ મને આ આખી વિધાનસભાના પ્રભારી તરીકેની મને જવાબદારી આપી છે. હવે આજથી લઈને મતદાન પૂરું થાય ત્યાં સુધી હું તમારી વચ્ચે અહીંયા રહેવાનો છું. એક ગ્રામ્ય વિસ્તારમાં તમારી વચ્ચે આવીશ. અને એવું પણ નથી કે વિસાવદર કે ભેસાણ કે જે જુનાગઢ તાલુકાના ગામડા મારા માટે નવા છે. અહીંયા ધારાસભ્ય નહોતો, પણ કિરીટ પટેલ સાથેના સંબંધો જ્યારે પણ આ વિસ્તારની અંદર, પછી સહકારી ક્ષેત્રની ખેડૂતોની વાત આવે, સમાજની વાત આવે, સંગઠનની, જ્યારે પણ કિરીટભાઈનો ફોન આવ્યો હોય અને વિસ્તારમાં જરૂર પડે ત્યારે મારી હાજરી કાયમી માટે આ વિસ્તારની અંદર હોય છે. એક ગામડા વિસ્તારથી અમે પરિચિત, તમારા ગામડા સુધી અમે આવશું ત્યારે આવીને વધારે ત્યાં ચૂંટણી લક્ષી વાત કરશું. પણ કીધું કે વિધાનસભાની અંદર વિસાવદર વિધાનસભામાં કિરીટ પટેલ જેવો જ્યારે મજબૂત નેતૃત્વ આપણને મળવા જઈ રહ્યું છે ત્યારે મારી વિનંતી છે કે આજે ઉમેદવારી ફોર્મ ભરાય જાય એટલે એક કાર્યકર્તાઓ ચૂંટણીના કામે લાગી જાય. અને જે પ્રમાણે સામા પક્ષે આપણે જવાબ દેવો છે, મને કાર્યકર્તા ઉપર ભરોસો છે. ટીમ ભાજપ બનીને કામ કરશું અને આનું પરિણામ આપણે ભારતીય જનતા પાર્ટી માટે નિશ્ચિત છે. વિશેષ કંઈ નહીં કહેતા ફરીથી આદરણીય કિરીટભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા આપી અને વિસાવદર વિધાનસભા માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિત છે ત્યારે અમે સૌ સાથે મળી પ્રયત્નો કરી અને ભારતીય જનતા પાર્ટીનું કમર અમે ગાંધીનગર મોકલશું. એ જ અભ્યર્થના સાથે સૌનો આભાર. ભારત માતા કી જય.